नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। पूरे भारत में नीट की तैयारी कर रहे और परीक्षा दे चुके छात्रों को लगातार हो रही अनियमितताओं और धांधली के कारण भारी मानसिक और शारीरिक प्रताड़ना का सामना करना पड़ रहा है। परीक्षा व्यवस्था की इस नाकामी के चलते कई होनहार छात्र गहरे डिप्रेशन में आ चुके हैं और यहाँ तक कि कुछ छात्र द्वारा आत्महत्या जैसे आत्मघाती कदम उठाने के प्रयास के मामले भी सामने आ रहे हैं। ऐसे संकट में छात्रों के मसीहा बनकर लद्दाख के सामाजिक कार्यकर्ता श्री सोनम वांगचुक पिछले काफी समय से दिल्ली के जंतर मंतर पर आमरण अनशन पर बैठे हैं। पूरे देश में उनके इस आंदोलन को भारी जन समर्थन मिल रहा है और देश के कोने कोने से सरकार को ज्ञापन सौंप कर न्याय की मांग की जा रही है। 2026 ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી। તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી। એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક સાથે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો। યા તો તમે જવાબદારી સ્વીકારો યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે, એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે। અમે ગવર્મેન્ટને પર અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો અને જે એ અમારી માટે કરી રહ્યા છે સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ। થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ્સ।